फाइनली गाइस एरंडा तो निकल गया है। प्रकाश टीको पप्पा मम्मी और एरंडा तो कंप्लीट है। प्रकाश निकल गया चला। सो हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ। તો ગાઈસ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ। તો ગાઈસ વાગી ગયા છે 6:30। વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં। તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું। સવારમાં બધા કામે લાગી ગયા છે। તો આપણે જોઈએ ઉઠી કે ના ઉઠી। તો સવારમાં માજી અગરબત્તી કરવા માટે જઈશું અને પણ સવારમાં ચા પીને આવી ગયા છે। સૃષ્ટિ ગુડ મોર્નિંગ। અને શું થયું છે? હા સૃષ્ટિ શું થયું માજી? જોર આવે છે સૃષ્ટિ। શું કીધું માજી? શું કીધું જોર આવે છે? કીધું તંદુ તારી એનો આવતો નહીં કાલે અરે લાપો મેલ્યો। ઓળખણ સવારમાં મમ્મી ચા પી લીધો છે। હું તો હું જવા છે અમારા કોલેજ। તો કઈ દાદા લાસ્ટ પેપર છે તો હું કોલેજ જાઉં છું। ફાઇનલી ગાઈસ અકાલે શેદાજી ખાવા માટે બેસી ગયા છે અને પ્રકાશને તો ખાઈ લીધું નહીં, પણ ખાઈ લીધું પ્રકાશને તો ખાઈ લીધું। ખૂબ બનાવ્યું દાળ ઢોકળી, તો દાળ ઢોકળી બનાવી હતી તો પ્રકાશને ખાઈ લીધું। શેદાજી ખાવા માટે બેઠા છે અને કોઈ સૃષ્ટિ લખે છે। પ્રકાશ તું શીખવાડો છો કોઈ સૃષ્ટિ? સૃષ્ટિ ચિત્રો દોરે છે કે લખે છે? હા હા જીટો કરે છે એમને તાને તાર હું દોરું છું? હું દોરું છું? ચિત્રો દોરે સૃષ્ટિ, ચિત્રો દોરે છે। તો ચલો હું આવું ખાઈ લઉં। શેદાજી તો ખાવા માટે બેસી ગયા છે અને તો માજી તો હોશિયાર મેળવા માટે છે બધાને। તો ચલો હું અહીંયા ખાઈ લઉં। આટલે ખેતરમાં આવી ગયો છું અને આજે કાઢવાના છે એરંડા ને મમ્મી કોઈ કાઢવાના છે। તો હજી શેદાજીને ઘેર છે તો ટ્રેક્ટરમાં આવશે। તો એકન તો પપ્પા આવી ગયા છે। ભૂખ લાગી છે કે નહીં લાગી? લાગી છે? કેટલા એરંડા સૂકા કરે બધા? તો ગાય 3 એરંડા બતાવું તો કાઢવાના છે એરંડા આજે। અને પેલા લીલા છે ને પપ્પા ઘેર લઈ જવાના? તો અરે એટલા એરંડા કાઢવાના છે તો અમે ટ્રેક્ટર આવશે તો પપ્પાને હાલ તો ખાવા બેસું છું કારણ કે હું ખેતરમાં આવી ગયો છું ભાત લઈને। હા જો જવું હોય તો ફાઇનલી ગાઈસ અમે એરંડા કરીએ છીએ। ટ્રેક્ટર આવી ગયું છે તો પપ્પા ટ્રેક્ટર લેવા માટે જાય તો અમે એરંડા મમ્મીને ડરકા કરીએ છીએ। તો અરે બધા હોય ભેગા કર્યા છે અને મમ્મીએ પેલા ડરકા કર્યા। મમ્મી પૂરા થઈ રહ્યા ના થઈ રહ્યા? વાળી રહી આમ ટ્રેક્ટરે આવી ગયું છે। રાગે રાગે આવો થારું એટલે આપણે હરખા કરી નાખીએ થઈ જાય નહીં? તો ટ્રેક્ટર આવી ગયું છે અને મમ્મી વાળી રવાય છે ને હું હવે ભેગા કરી રવાયો। તો ફાઇનલી ગાઈસ એરંડા તો નીકળી ગયા છે। પ્રકાશ ટીકો પપ્પા મમ્મી એરંડા તો કમ્પ્લીટ છે। પ્રકાશ નીકળી ગયા કેટલા કોથળા થયા? 9માં થોડા ઓછા અગિયાર પડે ત્યારે માર લેવાના। પપ્પાએ કીધેલું છે। ફાઇનલી ગાઈસ એરંડા તો કઢાઈ નાખ્યા તમે અને વખત પપ્પા કોથળા સીવે છે। પપ્પા કેટલા બાકી છે? 3 કોથળા સીવવાના બાકી છે। પપ્પા કોથળા સીવે છે, મમ્મી વખત એરંડા પર છે અને ટ્રેક્ટર તો જાય નહીં। ટ્રેક્ટરવાળાને ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં તો પપ્પા કોથળા સીવે છે। પપ્પા નહીં આવે તો હોય રાખવા પછી હું હા કદાચ નહીં આવે તો રાખવા ભાઈ લાવવું જ પડશે। તો ગાઈસ ખરા બપોરના અમે આવ્યા હતા એરંડા કઢાવવા માટે તો એરંડા તમે કઢાઈ નાખ્યા છે। તો ઘેર જવાનું છે પણ એરંડા ભરવા માટે ટ્રેક્ટર હજી આવ્યું નહીં। ટ્રેક્ટરવાળાને ફોન કર્યો છે પણ ટ્રેક્ટરવાળો ફોન ઉપાડતો નહીં એટલે ટ્રેક્ટર હજી આવ્યું નહીં। તો એકણ તો બધાને તરસ લાગી ગઈ છે બરાબરની। તો પાણી ભરવા માટે મારે કૂવા ઉપર જવાનું છે 1 કિલોમીટર દૂર અને શેદાજી તો એકણ ઊંઘી ગયા છે પાણી પીવા માટે। શેદાજી તરસ વધારે લાગી ગઈ શકું તો શેદાજીને તો તરસ લાગી ગઈ છે અને એકણ તો પપ્પા તમને લાગી છે કે નહીં લાગી? પપ્પાને નહીં લાગી? તો પપ્પા તો નહીં લાગી અને મમ્મી તને લાગી છે? જબ્બર લાગી છે। અય મમ્મી તો ફટોફટ પાણી ભરી આવો ને કે મમ્મી તેમ કે મરી ગયો યાર મરી ગયો મમ્મી
ઓહો તાણ જબર તરસ લાગી છે જલ્દી જલ્દી પાણી ભરો દાદા તો બાટલામાં તો કોઈ નહીં આ પાણી ખાલી ખમસા 1 કિલોમીટર દૂર જવાનું હું ત્યાંથી દોડે છે ઝડપી ઝડપી પડી આવવાનો પપ્પા તઈ જમ આવો છો હા પપ્પાને તરસ નહીં લાગી હું પપ્પા તો હવે છે પ્રકાશ તને તરસ લાગી છે કે નહીં લાગી મન તો જબર તરસ લાગી તો ઓઠે હું કઈ ગયા ઓઠે એવું કહી ગયા ભરવા કોણ જાય છે એટલા બધા ગોગડો હુકાઈ ગયો છે ને છે બપોરનો આવ્યા છે ખરા બપોરે કોરોના ખરા તડકાના એરંડા ખાઈને તરત એરંડા કઢાવવાનું ચાલુ કર્યું ને મમ્મી તાણ ખાઈ હજી ટ્રેક્ટર આવ્યું નહીં અને હજી ટ્રેક્ટર તો આવ્યું જ નહીં હમ ટ્રેક્ટરનો તો કોઈ પત્તો જ નહીં તો લાગે છે 7-8 વાગી જશે રાતી એટલા વાગી તો મોડું થઈ જાય કે આપણે બાટલા ભરતા આવજો ફટાફટ હેડ તો ગાઈઝ હું આવું દોડે બાટલા ભરવા માટે જાઉં આ 2 બાટલા અને એક આ બાટલો મમ્મી પાસે છે તો 3 બાટલા લઈને 1 કિલોમીટર દૂર છે પણ ફટોફટ દોડીને જાઉં અને પાણી ભરતા આવું અને આ બધાને પાણી પાવું કારણ કે બધો તરસ્યો થયો છે એટલો બધો કોમ નહીં કરતો આળસું થઈ ગયો છે અને બધાના ઘોઘરા હુકાઈ ગયા છે એટલે બધો બેસી રહ્યો છે તો હું ફટોફટ પાણી ભરી આવું તો પહેલાં કૂવા ઉપર જાઉં અને પાણી ભરતા આવું તો દોડ્યો જાઉં એટલે ફટોફટ આવી જાઉં તો ગાઈઝ અમે જઈએ છીએ ઘેર કારણ કે ટ્રેક્ટર તો હજી આવ્યું નહીં અને આવું ઘેર જઈએ છીએ તો વૈકણ તો પપ્પા અને મમ્મીએ ઘેર આવે તો પપ્પા એકલા વૈકણ રહેશે કોથળોની ખોર રાખવા માટે ખબર રાખવા માટે પપ્પા વૈકણ રહેશે તો અમે ઘેર નીકળ્યા છીએ અમે કારણ કે જઈને પાછું ખાવું પછી બીજી વખત તો અમે ઘેર જઈએ છીએ તો શેધાજી અને પ્રકાશ 2 જણા આગળ ગયા અને હું આ બાટલા અને આ બધું ઠેલી લઈને હેડ્યો છું અને મમ્મી બધું લઈને આવે છે પાછળ તો હું મમ્મી શેધાજી અને પ્રકાશ 4 જણ ઘેર જઈએ છીએ પપ્પા એકલા વૈકણ રહેશે અને હવે ટ્રેક્ટર આવશે જાણે આવશે તાણે હોજે આવશે તો હોજે આવશે એટલે અમે પાછા આવશું ભરવા માટે તો ફાઇનલી ગાઈસ 10 વાગી ગયા છે હું તો બહાર જોતો એટલે હમણાં આવ્યો છું ઘેર અને ખાઈને જ આવ્યો છું બહાર જોતો એટલે તો ગાઈસ મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ ફરી મળીશું આપણે કાલે નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં